હળવદના ચરાવડા ગામે શૌચાલયના કામમાં ભ્રષ્ટાચારની ગંધ, યોગ્ય તપાસ કરવાની ગ્રામ પંચાયતના સભ્યએ કરી રજૂઆત। હળવદ તાલુકાના ચરાવડા ગામના ગ્રામ પંચાયતના સભ્ય મોરી ચંદુલાલ ઈશ્વરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી ચરાવડા ગામે હનુમાનજીના ચોકમાં જાહેર શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ, જેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હળવદ તાલુકાના ચરાવડા ગામે હનુમાનજીના ચોકમાં ઉગમણા દરવાજે જાહેર શૌચાલયનું બાંધકામ 15મું નાણાં પંચ ગ્રામ્ય કક્ષાએ વર્ષ 2020-21 મુજબ ₹2,34,073ના ટોટલ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું। જે બાંધકામ નવા શૌચાલયનું બાંધકામ કરવાને બદલે અગાઉના જૂના શૌચાલયના જૂના પાયા સ્લેબ પર નવું બાંધકામ કરી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર થયાની આશંકા ઉપજી રહી છે, ત્યારે બાંધકામની યોગ્ય તપાસ કરવા માટે માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। મારું નામ ચંદુલાલ ઈશ્વરભાઈ મોરી, હું ચરાડવા ગ્રામ પંચાયત સદસ્ય। ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચ 20-21નું કામ કરવામાં જે શૌચાલયનું કામ કર્યું છે, એમાં જૂની જે શૌચાલય હતું એને ડિમોલેશન કરીને એના ઉપર જે પાયા ગાળીને જે કામ કરવું પડે નવી શૌચાલયનું, એ શૌચાલયમાં જૂના પાયા ઉપર નવી શૌચાલયનું કામ કરી નાખ્યું છે। તો એની મેં રજૂઆત હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। જે ચરાડવામાં બિલ એનું પાસ 100% બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। તો મારી રજૂઆત એ છે કે જે કામ નથી થયું એનું બિલ કાપી અને બિલ આપવું જોઈએ।